विद्यार्थी मित्रों गुड मॉर्निंग वंदे मातरम। तो विद्यार्थी मित्रों આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 વિશે વાત કરી હતી બરાબર। હવે જે લાસ્ટ ચેપ્ટર બચે છે આપણે વિજ્ઞાનની અંદર એ છે પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો। આઠમું ચેપ્ટર આપણે છે ગતિ શીખી લીધું બરાબર છે, જેની અંદર આપણે ઘણી બધી ચર્ચા કરી, નિયમિત ગતિ, સુરેખ ગતિ બરાબર, પ્રવેગી ગતિ, આ બધું। હવે એના માટે એના બેઝ ઉપર જ છે આખું ચેપ્ટર છે એ પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો વિશે વાત કરીએ। તો આપણે જોયું કે સુરેખ પથ પર વસ્તુની ગતિની ચર્ચા, પ્રવેગ, આ બધું આપણે વાર્તા કરી, નિયમિત અનિયમિત, પરંતુ હજી આપણે એ નથી જાણ્યું કે ગતિ માટેનું કારણ શું હોઈ શકે, સમયની સાથે વસ્તુની ઝડપ શા માટે બદલાય છે। આ બધા પ્રકારની ગતિ માટે કોઈ એક પરિબળ જરૂરી હોય છે બરાબર। તો આ કારણો આપણે આ ચેપ્ટરની અંદરથી માહિતી મેળવીશું। પછી સદીઓથી ગતિ અને તેના કારણોને વૈજ્ઞાનિકો તથા તત્વવેતાઓના મૂંઝવણમાં રાખેલા હતા। જમીન પર રાખેલ એક દડાને ધીમેથી ઠોકર મારતા તે હંમેશ માટે ગતિશીલ નથી રહેતો। તો આ પ્રકારના અવલોકનો દર્શાવે કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જ તેની પ્રાકૃતિક અવસ્થા છે। જ્યાં સુધી ગેલિલિયો ગેલિલી તથા આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આવી માન્યતા તે પ્રવર્તતી હતી બરાબર છે। ચલો હવે વાત કરીએ આપણે આગળ કે દૈનિક જીવનમાં આપણે જોઈએ છીએ કે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા કે ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે, તથા આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે, તેને ધકેલવી પડે, એને આઘાત લગાડવો પડે, ટૂંકા ગાળામાં લાગતું પડે ને આપણે કહીએ છીએ આઘાત। તો બળનો ખ્યાલ વસ્તુને આ રીતે વેચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત છે। હવે આપણે બળના વિષયમાં વિચાર કરીએ કે તે શું છે। વાસ્તવમાં બળને કોઈએ જોયું નથી, ચકાસ્યું નથી કે અનુભવ્યું નથી, તમે પણ નથી જોયું, તમે પણ નથી ચકાસ્યું, છતાં પણ આપણે બળનો પ્રભાવ જોઈ શકીએ છીએ કે અનુભવી શકીએ। જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય તેના વર્ણન પરથી જ તેને સમજાવી શકાય છે કે વસ્તુને ખેંચવી, ધકેલવી કે આઘાત લગાડવો, આ બધી પ્રક્રિયાઓ વસ્તુને ગતિમાં લાવવાની પ્રયુક્તિ છે કે આપણા દ્વારા તેના પર બળ લાગવાના કારણે જ તેની ગતિ થાય। તો આગળના ધોરણના અભ્યાસ પરથી તમે જાણો છો કે વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર એટલે કે અથવા તો તેની ગતિની દિશા બદલવા માટે આપણે બળનો ઉપયોગ થાય, અને આપણે એ પણ જાણીએ છીએ કે બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણમાં પણ ફેરફાર કરી શકીએ છીએ। બતાવેલું જ કે બળ લગાવવાથી સ્પ્રિંગ ખેંચાય, બળ લગાવવાથી ગોળાકાર દડો છે અંડાકાર બની જશે। હવે આપણે જોઈએ સંતુલિત અને અસંતુલિત બળો। 9.1 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાનો એક સમક્ષિતિજ ટેબલ પર તમારે એક બ્લોક મૂકવાનો છે। બે દોરી એક્સ અને વાયના બ્લોકના સામસામેના છેડાઓ સાથે જોડેલ છે। હવે જો આપણે બળ લગાડીએ ને દોરી એક્સને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ ખસવાની શરૂઆત કરે। એ જ રીતે જે દોરી વાયને ખેંચવામાં આવે તો બ્લોક ડાબી બાજુ ખસવાની શરૂઆત કરે, પરંતુ જો બ્લોકને બંને બાજુથી સમાન ખેંચવામાં આવે તો બ્લોક ગતિ નથી કરતો। તો આવા પ્રકારના જે બળ છે જેના આપણે કહીએ છીએ સંતુલિત બળો। વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરતા નથી। હવે એક એવી અવસ્થાનો વિચાર કરો કે જેમાં અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો દ્વારા બ્લોકને ખેંચવામાં આવે। આ કિસ્સામાં બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ખસવાની શરૂઆત કરશે। તો આમ અહીં બે બળો સંતુલિત નથી, તો સંતુલિત આને કહેવાશે અસંતુલિત। તો આ પરથી આપણે કહી શકીએ કે બ્લોક પર લાગતું અસંતુલિત બળ બ્લોકને ગતિમાં લાવે છે, જ્યારે કેટલાક બાળકો એક બોક્સને ખરબચડી સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરે ત્યારે શું થશે, તો કે જો તે ઓછા બળથી બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરે તો બોક્સ જે છે ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ છે ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે। આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટી વચ્ચે ઉદ્ભવે અને આ કિસ્સામાં બ્લોકના તળિયા અને રફ સપાટી વચ્ચે જે બોક્સને ધકેલવા માટે લગાડેલા બળોને સંતુલિત કરે છે અને તેથી બોક્સ ગતિ કરતું નથી। આકૃતિ બીમાં બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખસેડે તો પણ બોક્સ નથી ખસતું, કારણ કે બળને હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે છે। જો બાળકો વધુ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય, જે અસંતુલિત બળ છે, અને તેથી બોક્સ છે કે જે ગતિ કરવાનું શરૂ કરે છે। તો જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે શું થાય, જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલની ગતિ ધીમી પડે છે। તો આમ થવાનું કારણ ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે। સાયકલને ગતિમાં ચાલુ રાખવા માટે આપણે ફરીથી પેડલ મારશું। આ પરિસ્થિતિ પરથી કહી શકાય કે વસ્તુને સતત ગતિશીલ રહેવા માટે કોઈ અસંતુલિત બળની જરૂરિયાત છે। જોકે આ હકીકત સદંતર ખોટી છે।
કે કોઈ વસ્તુ જ્યારે અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું બળ સંતુલિત હોય તથા તેની પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. અને જો વસ્તુ પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપમાં અથવા તેની ગતિની દિશામાં ફેરફાર થાય અને આમ કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે આપણે અસંતુલિત બળ જરૂરી છે અને તેની ઝડપમાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે અને જ્યારે આ બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે વસ્તુ ત્યાં સુધીમાં તેને પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે. હવે આવે છે ફર્સ્ટ લો ઓફ મોશન, યાની કે ગતિનો પ્રથમ નિયમની વાત કરીએ તો વસ્તુઓની ઢોળાવ ધરાવતી સપાટી પર થતી ગતિના અવલોકન પરથી ગેલિલિયોએ શું તારણ કાઢ્યું કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી વસ્તુ અચળ ઝડપથી ગતિ કરે છે. તેમણે અવલોકન કર્યું કે જ્યારે લખોટીને ઢોળાવવાળી સપાટી પર ગબડતી હોય ત્યારે તેનો વેગ છે વધી જાય. હવે પછીના પ્રકરણ ભણશો કે લખોટી અસંતુલિત ગુરુત્વીય બળને કારણે નીચે તરફ ગતિ કરે, જે આપણે ભણી ગયા છીએ. નીચે પહોંચતા સુધીમાં એક નિશ્ચિત વેગ એ પ્રાપ્ત કરે છે અને એ અનુસાર જ્યારે લખોટી ઉપરની તરફ ગતિ કરે ત્યારે તેનો વેગ ઘટે. આકૃતિમાં બધા ટેક્સ્ટબુક ઓપન રાખજો, આકૃતિ જોતા જાજો કે બંને બાજુથી ઘર્ષણ રહિત આદર્શ સમતલ ઢળતી સપાટી પર એક લખોટી સ્થિર છે. ગેલિલિયોએ દલીલ કરી કે જ્યારે લખોટીને ડાબી બાજુથી છોડવામાં આવે છે ત્યારે તે ઢાળ પર નીચે તરફ ગબડે તથા જમણી બાજુના ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે કે જેટલી ઊંચાઈ તેને છોડવામાં આવે. જો બંને બાજુના સમતલના ઢોળા સમાન હોય તો લખોટી એટલી જ ઊંચાઈ સુધી પહોંચશે જેટલી ઊંચાઈથી તે ગબડે છે. જો જમણી બાજુના ઢાળનો નમન કોણ ધીરે ધીરે ઘટાડવામાં આવે તો લખોટીને એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપવું પડે અને જો જમણી બાજુનું સમતલ ક્ષમક્ષિતિજ કરી દેવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ક્ષમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે. તો આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ શૂન્ય, જે શું બતાવે કે લખોટીની ગતિ બદલવા માટે બાહ્ય બળ જરૂરી છે પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ બળની જરૂર નથી. વ્યવહારિક સ્થિતિમાં શૂન્ય અસંતુલિત બળ પ્રાપ્ત કરવું કઠિન છે. આમ છતાં પાછળનું કારણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણ બળની હાજરી છે. તેથી વ્યવહારમાં લખોટી જે છે કે જે અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય, અહીં ઘર્ષણ બળની અસર ઘટાડવા માટે લીસી લખોટી તથા લીસી સપાટીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ સપાટી પર આપણે લુબ્રિકન્ટ લગાડવું જોઈએ. ન્યૂટને બળ તેમજ ગતિ વિશેના ગેલિલિયોના વિચારોનો આગળ અભ્યાસ કર્યો અને ગતિમાન પદાર્થની ગતિને સમજવા 3 નિયમો રજૂ કર્યા કે જે નિયમો ન્યૂટનની ગતિના નિયમો તરીકે ઓળખાય છે. પ્રથમ નિયમ શું છે? પ્રથમ નિયમ એવું કહે છે કે દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે કે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ લગાડવામાં ન આવે, બરાબર, તો અવસ્થા બદલવાની ફરજ ન પડે. બીજા શબ્દોમાં કે દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. કોઈ વસ્તુ સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને એનું જડત્વ કહેવાય છે અને આ જ કારણથી ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહેવાય છે. કોઈ મોટરકારમાં મુસાફરી કરતી વખતે થયેલા અનુભવનું વર્ણન જડત્વના નિયમ દ્વારા કરી શકાય કે સીટની સાપેક્ષમાં આપણે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહીએ છીએ જ્યાં સુધી મોટરકારને રોકવા માટે ડ્રાઈવર બ્રેક ન લગાડે. બ્રેક લગાડે એટલે ગાડીની સાથે જે સીટ છે પણ સ્થિર અવસ્થામાં, પરંતુ આપણું શરીર જે છે કે જે જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે. અચાનક બ્રેક લગાડવાના કારણે આપણે સીટની આગળ લગાવેલા પેનલ સાથે અથડાવાથી ઘાયલ થઈ શકીએ છીએ. આ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે આપણે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગેલિલિયો વિશે વાત છે, તમે રીડ કરી લેજો. સુરક્ષા બેલ્ટ આપણા શરીરની આગળ તરફની ગતિને ધીમું પાડતું બળ લગાડે. આનાથી ઉલટો અનુભવ આપણને ત્યારે થાય છે કે જ્યારે આપણે બસમાં ઊભા હોઈએ અને બસ અચાનક ચાલુ થાય. આ સ્થિતિમાં આપણે પાછળની તરફ નમી પડીએ છીએ. આમ થવાનું કારણ બસ અચાનક ચાલુ થતાં આપણા પગ કે જે બસના તળિયા સાથે સંપર્કમાં છે ગતિમાં આવશે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ જડત્વના કારણે ગતિનો વિરોધ કરશે. જ્યારે કોઈ મોટરકાર અત્યંત ઝડપથી તીવ્ર વળાંક લે ત્યારે આપણે એક તરફ નમી જઈએ. આ હકીકત પણ જડત્વના નિયમ પરથી સમજી શકાય કે આપણું શરીર સુરેખ પથ પર ગતિ ચાલુ રાખે છે જ્યારે મોટરકારની દિશા બદલવા માટે એન્જિન દ્વારા અસંતુલિત બળ લગાડવામાં આવે ત્યારે આપણા શરીરના જડત્વના કારણે સીટ પર એક તરફ નમી પડીએ છીએ. કોઈ વસ્તુ ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેશે કે જ્યાં સુધી તેના પર કોઈ અસંતુલિત બળ ન લાગે. આપણે જોઈએ પ્રવૃત્તિ દ્વારા કે આકૃતિમાં દર્શાવેલ મુજબ કેરમની એક સરખી કુકરીઓ ઉપર એક નીચે એમ થપ્પી બનાવો. હવે અન્ય એક કુકરી અથવા તો સ્ટ્રાઇકરને પોતાની આંગળીઓની મદદથી ફટકારો અને થપ્પીની નીચેની કુકરી જોવો અથડાવો. જો તમે કુકરીને પૂરી તીવ્રતાથી અથડાવશો
તો ફક્ત નીચેનાવાળી જે કુકરી બહાર આવી ગયા બાદ બાકીની કુકરી પોતાની ગોઠવણી બદલ્યા વગર જ જડત્વાને કારણે અધો દિશામાં આવી જાય છે. હવે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચના એક ખાલી ગ્લાસને કડક પત્તાની નીચે મૂકી એના પર 5 રૂપિયાનો સિક્કો મૂકો, આંગળી વડે એને ધક્કો મારો. હવે આ પ્રક્રિયા ઝડપથી કરીશું તો પત્તું છે બહાર ફેંકાઈ જશે. જ્યારે સિક્કો પોતાના જડત્વના કારણે નીચેની તરફની ગતિ કરી અને ગ્લાસમાં પડી જાય, પરંતુ પત્તું ખસવા છતાં પણ સિક્કો જડત્વના કારણે પોતાની જે સ્થિર અવસ્થા છે જાળવી રાખે. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો. હવે 9.3 પાણી ભરેલો ગ્લાસ ટ્રે પર મૂકો. ટ્રેને હાથથી પકડી જેટલું થઈ શકે એટલા જોરથી અને ગોળ ફેરવો. હવે આપણે જોઈએ છીએ કે પાણી છલકાય છે તો કેમ. શું હવે તમે સમજ્યા કે રકાબીમાં ચાનો કપ રાખવા માટે ખાંચો કેમ આપેલો હોય? અચાનક ધક્કો વાગવાથી સ્થિતિમાં રકાબીનો ખાંચો કપને ડગમગ થઈ ગબડી પડતો અટકાવે છે એટલા માટે. 9.3 જોઈએ જડત્વ અને દ્રવ્યમાન. અત્યાર સુધી આપેલ ઉદાહરણો તેમજ પ્રવૃત્તિ દર્શાવે છે કે પ્રત્યેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો એ સ્થિર, તો આપણે જોયું કે જો તે સ્થિર અવસ્થામાં હશે તો એ સ્થિર અવસ્થામાં જ રહેશે, અને જો ગતિમાન અવસ્થામાં હશે તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે. તો વસ્તુના આ ગુણને આપણે તેનું જડત્વ કહીએ. તો શું બધી જ વસ્તુઓનું જડત્વ સમાન હોય? આપણે જાણીએ છીએ કે પુસ્તકોથી ભરેલા બોક્સની સાપેક્ષે ખાલી બોક્સને ધક્કો મારવો આપણા માટે ઇઝી છે. આ જ રીતે આપણે એક ફૂટબોલને કિક મારીએ તો દૂર સુધી ગતિ કરે, જ્યારે એટલા જ બળથી આપણે સાઇઝના પથ્થરને કિક મારીએ તો એ ભાગ્યે જ ગતિ કરે. તો એવું પણ બની શકે છે કે આવું કરતી વખતે આપણે પગને પણ ઈજા થાય. તો આપણે પ્રવૃત્તિની અંદર જોઈએ કે 5 રૂપિયાના સિક્કાને બદલે જો 1 રૂપિયાનો સિક્કો આપણે લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ જ ક્રિયા કરવા માટે આપણે ઓછા બળની જરૂર પડે. એક હાથ હલારીને ગતિ આપવા માટે જેટલા બળની જરૂરિયાત હોય એટલું જ બળ જો ટ્રેન પર લગાડવામાં આવે તો એ નવગણ્ય છે, બરાબર છે, અવગણ્ય ફેરફાર થાય. કારણ કે હાથ હલારીની સાપેક્ષમાં ટ્રેન પોતાની ગતિમાં ફેરફારનું વલણ ઓછું ધરાવે. તો આ રીતે આપણે કહી શકીએ કે ટ્રેનનું જડત્વ હાથ હલારી કરતાં વધુ છે. તો આ પરથી સ્પષ્ટ થાય કે ભારે વસ્તુઓનું જડત્વ વધારે હશે. માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય, બધા એક માર્ક્સમાં પૂછાય. તો આમ આપણે જડત્વ તથા દ્રવ્યમાનને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ કે જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે કે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. કોઈ વસ્તુનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. પ્રશ્ન છે તમારે હોમવર્કમાં કરીને આવવાના જ. હવે આપણે વાત કરીએ તો ગતિનો બીજો નિયમ, કે ગતિનો પ્રથમ નિયમ દર્શાવે છે કે જ્યારે જો ગતિના 3 નિયમો આઈએમપી છે, આમાંથી પ્રશ્ન પૂછાય જ છે, બરાબર, કે કોઈ અસંતુલિત બાહ્ય બળ કોઈ વસ્તુ પર લાગે તો તેના વેગમાં ફેરફાર થાય, એટલે કે એ વસ્તુ કે પ્રવેગ પ્રાપ્ત કરે. હવે આપણે એ વાતનો અભ્યાસ કરીશું કે કોઈ વસ્તુનો પ્રવેગ તેના પર લગાડેલ બળ પર કેવી રીતે આધાર રાખે છે તથા તે બળને કેવી રીતે માપી શકાય. તો ચાલો આપણે આવો રોજબરોજના કેટલાક અનુભવનો અભ્યાસ કરીએ. કે ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાય તો તે ઘાયલ નથી થતો. ઝડપથી આવતો ક્રિકેટનો દડો કોઈ દર્શકને વાગવાથી તે ઘાયલ થઈ શકે. રોડની સાઈડે ઉભેલા ટ્રકથી કોઈ જોખમ નથી, પરંતુ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા ઓછા વેગથી ગતિ કરતી ટ્રકની ટક્કરથી પણ તેના રસ્તામાં ઉભેલ કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તો ઓછું દળ ધરાવતી વસ્તુ કે જેમ કે ગોળી જો બંદૂકમાંથી તીવ્ર વેગથી છોડવામાં આવે તો કોઈ પણ વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે. આ પરથી ખ્યાલ આવે કે વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ પર આધાર રાખે છે. આ જ રીતે જો કોઈ વસ્તુને પ્રવેગિત કરવામાં આવે તો વધારે વેગ પ્રાપ્ત કરવા માટે આપણે વધારે બળની જરૂર પડે. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ રાશિ અસ્તિત્વ ધરાવે. ન્યૂટને આ રાશિને વેગમાન તરીકે ઓળખાવી. કોઈ વસ્તુનું વેગમાન યાની કે આપણે એને સ્મોલ p વડે દર્શાવીએ, દ્રવ્યમાનને સ્મોલ m વડે, વેગને સ્મોલ v ના ગુણાકારથી વ્યાખ્યાયિત કરી શકાય, યાની કે p બરાબર mv. તો વેગમાનને દિશા અને માન બંને મૂલ્ય છે, તેથી તેની દિશા તેજ હોય. વેગ v ની દિશા હોય, વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. હવે કોઈ અસંતુલિત બળ વડે વસ્તુના વેગમાં થતું પરિવર્તન હોવાનું સ્પષ્ટ છે કે બળ દ્વારા જ વેગમાનમાં ફેરફાર થાય. હવે આવી એક સ્થિતિનો વિચાર કરો જેમાં ખરાબ બેટરીવાળી કારને સુરેખ રસ્તા પર 1 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે કે તે તેના એન્જિનને ચાલુ કરવા માટે પૂરતો છે. જો 1 કે 2 વ્યક્તિ તેને ક્ષણિક ધક્કો મારે તો તે ચાલુ નહીં થાય, પણ જો થોડા સમય સુધી સતત ધક્કો મારવામાં આવે તો કારમાં ઉદ્ભવતા ક્રમિક પ્રવેગથી તે આપેલ ઝડપ પ્રાપ્ત કરે.
આનો અર્થ થયો કે કારના વેગમાનમાંનો ફેરફાર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી, પરંતુ જેટલા સમય સુધી બળ લાગે તે સમયગાળો પણ ધ્યાનમાં લેવો પડે. આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે કોઈ વસ્તુના વેગમાનમાં ફેરફાર કરવા જરૂરી બળ વેગમાનનો ફેરફાર સમય દરથી થાય તેના પર આધાર રાખે છે. હવે આપણે જોઈએ બીજો નિયમ કે કોઈ વસ્તુના વેગમાનમાં ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય. હવે જે આપણે બીજો નિયમ જોયો એનું આપણે ગાણિતિક સ્વરૂપ જોવાનું છે કે ધારો કે કોઈ એમ દળ ધરાવતી વસ્તુનો સુરેખ પથ પર મ્યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે, ટી સમયમાં અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે, તો વસ્તુનું પ્રારંભિક અને અંતિમ વેગમાન P1 બરાબર mu અને P2 બરાબર mv, ફેરફાર P2 માઇનસ P1 ચાલે છે P2 માઇનસ P1. તો અહીંયા તમે વાત કરી P2ની કિંમત મૂકો, P1ની કિંમત મૂકો, પછી અહીંયા આપણે કોમન એમ કાઢેલો છે V માઇનસ યુ, બરાબર છે. હવે પછી આપણે એને વેગમાનમાં થતો વેગમાનના ફેરફારનો દર બરાબર છે ચાલે છે m ઇન્ટુ V માઇનસ યુ અપોન ટી, લાગુ પડેલું બળ તો F બરાબર કે એમ V માઇનસ યુ એટલે થશે પ્રવેગ, બરાબર. તો એનું સૂત્ર આવશે F બરાબર કે એમ એ. અહીં A બરાબર V માઇનસ યુ અપોન ટી જે પ્રવેગ છે કે જે વેગના ફેરફારનો દર છે, કે જે છે સમપ્રમાણતાનો ચળાંક છે, દળ અને પ્રવેગના એસઆઈ એકમો અનુક્રમે કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આપણે બળનો એકમ એવો પસંદ કરીશું કે જેથી અચળાંક કેનું મૂલ્ય 1 થાય. આ માટે એક એકમ બળને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ છે, તથા 1 એકમ બળ બરાબર k ઇન્ટુ 1 કિલોગ્રામ ઇન્ટુ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આમ કેનું મૂલ્ય 1 છે. તો સમીકરણ 9.3 પરથી આપણે F બરાબર એમ એ બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ છે આપણે કહી શકીએ. તો બળનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો ન્યૂટન થશે, જેની સંજ્ઞા કેપિટલ N છે. ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ આપે છે કે જે તેના દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. તો બીજા નિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં વારંવાર જોવા મળે. તમે નોંધ્યું કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ લઈ જાય. આમ કરવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી દે, તેથી દડાના પ્રવેગમાં ઘટાડો અને તેના પરિણામે ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો જે આઘાત છે ઘટાડી શકાય. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો ઝડપી વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય છે. આથી દડાના વેગમાનમાં થતો ફેરફારનો દર ઘણો મોટો થશે અને કેચ પકડવા માટે આપણે વધારે બળ લગાડવું પડશે, જેના પરિણામે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની શક્યતા છે. તો ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ ગાદલાની પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે તો આવું ખેલાડીઓના છલંગ લગાવ્યા બાદ નીચે પડવા માટે લાગતા સમયને વધારવા માટે કરવામાં આવે, જે વેગમાનમાં થતા ફેરફારનો દર અને પરિણામે બળ ઘટાડે. તો વિચારવાનો પ્રયત્ન કરો કે કરાટેનો ખેલાડી એક જ ફટકામાં બરફની પાટને કેવી રીતે તોડી નાખે છે. તો ગતિના બીજા નિયમના ગાણિતિક સ્વરૂપ નો ઉપયોગ કરી પ્રથમ નિયમને આપણે ગાણિતિક સ્વરૂપ પણ મેળવી શકીએ. જો F બરાબર m એ, હવે એ એટલે આપણને ખબર છે V માઇનસ યુ અપોન ટી, તો FT બરાબર mv માઇનસ mu થશે. જ્યારે F બરાબર 0 હોય ત્યારે કોઈ પણ સમય t માટે V બરાબર u. તેનો અર્થ થયો કે વસ્તુ સમાન વેગ u થી સમગ્ર સમય t દરમિયાન ગતિ ચાલુ રાખશે અને જો u શૂન્ય હોય તો V પણ શૂન્ય, એટલે કે વસ્તુ સ્થિર. હવે આવી રીતે તમને જો કોઈ એક્ઝામ્પલ પૂછે, ઉદાહરણ છે 9.1 એવું કહે છે કે 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે. જો વેગ વધારી 3 થી 7 કરવામાં આવે તો બળનું મૂલ્ય અને 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો એનો અંતિમ વેગ. u આપેલો જ પહેલાં કોઈ પણ આપણને દાખલો આપેલો હોય એની અંદર આપણને શું પહેલાં આપેલું છે એ જોવાનું. તો u આપેલો છે, v આપેલો છે, t આપેલો છે અને m આપેલો છે. સમીકરણ આપણી પાસે છે F બરાબર m v માઇનસ યુ અપન ટી. બધી કિંમત મૂકો તો આપણને બળ મળ્યું 10 ન્યૂટન. જે તમને શોધવાનું કીધું છે, જે ફાઇન્ડ કરવાનું કીધું છે એનો એસઆઈ એકમ તમારે કમ્પલસરી મૂકો, બાકી હાફ માર્ક્સ છે કટ થઈ જાય. હવે આપણે જોયું કે 5 સેકન્ડ એટલે કે t બરાબર 5 સેકન્ડના સમયગાળા માટે લગાડવામાં આવે તો અંતિમ વેગની ગણતરી આપણે જોઈએ કે v બરાબર u પ્લસ ft અપોન m મુજબ કરી શકીએ. u, f, m અને t ના મૂલ્યો મૂકતા આપણને અંતિમ વેગ મળશે v બરાબર 13 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. તો આ રીતે તમને ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ 9.2 હોમવર્કમાં કરીને આવવાનું છે, 9.3 પણ હોમવર્કમાં કરીને આવવાનું છે, 9.4 પણ હોમવર્કમાં કરીને આવવાનું છે અને 9.5 છે એ પણ હોમવર્કમાં કરીને આવવાનું. જો ના આવડે તો મને બીજા દિવસે પૂછી લેજો.
હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ગતિનો ત્રીજો નિયમ. તો ગતિનો ત્રીજો નિયમ આપણે બે નિયમ જણાવે છે કે કેવી રીતે લગાડેલ બળ છે કે જે ગતિમાં ફેરફાર કરે તથા તે બળના માપનની પદ્ધતિ પણ આપે છે. ગતિનો ત્રીજો નિયમ એવું છે કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ પહેલી વસ્તુ પર બળ લગાડે, અને આ જે બંને બળો છે કે જે સમાન મૂલ્યમાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ બળો અલગ અલગ વસ્તુઓ પર લાગે છે તે કદાપી એક જ વસ્તુ પર લાગતા ન હોઈ શકે. ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં આવે તો તેને વધારે બળથી કિક મારવાના પ્રયત્ન વખતે જે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ પડીએ છીએ. આ ઘટનામાં બંને ખેલાડી ઇજાગ્રસ્ત થાય કારણ કે બંને એકબીજા પર બળ લગાડે. બીજા શબ્દોમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. બળો હંમેશા જોડમાં હશે. આ બંને પરસ્પર વિરોધી બળોને ક્રિયાબળ અથવા તો પ્રતિક્રિયા બળ પણ કહેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડેલા બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરો. સ્પ્રિંગ બેલેન્સ બીનો સ્થિર છેડો એક દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરેલ છે. જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે ત્યારે જોઈ શકાય કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર એક સરખું રીડિંગ દર્શાવે. તેનો અર્થ થયો કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બે પર લાગતું બળ સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતું બળ સમાન પરંતુ દિશા વિરુદ્ધ. સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાડેલ બળને ક્રિયાબળ, જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લગાડેલ બળને પ્રતિક્રિયા બળ કહેવાય. જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું વૈકલ્પિક વિધાન છે. એટલે કે દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે. તેમ છતાં યાદ રાખો કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ હંમેશા બે જુદી જુદી વસ્તુઓ પર એકબીજા સાથે લાગે છે. ધારો કે તમે સ્થિર ઊભા રસ્તા પર ચાલવાનું શરૂ કરવાનો ઈરાદો કરો છો, તો ગતિના બીજા નિયમ અનુસાર આ માટે એક બળની જરૂરિયાત ઊભી થાય કે જે તમારા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે. તો આ કયું બળ? શું તે સ્નાયુ બળ છે કે રસ્તા પર લગાવો? શું આ બળ આપણે એ દિશામાં લગાડીએ છીએ કે જે દિશામાં આપણે આગળ વધવું હોય? ના, તમે રસ્તા પર બળ પાછળની તરફ લગાવો. રસ્તા વડે તે જ સમયે તમારા પગ પર એટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે, તમે આગળ વધી શકો. તો અહીં આપણે નોંધવું જરૂરી છે કે ક્રિયા તથા પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ નથી ઉત્પન્ન કરતા, કારણ કે આ બળો અલગ અલગ વસ્તુઓ પર લાગે છે કે જેમના દળ અસમાન પણ હોઈ શકે. બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળીઓ પર આગળની તરફ એક બળ લાગે. ગોળી પણ બંદૂક પર એટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાડે કે તેનાથી બંદૂક પાછળ તરફ ધકેલાય, જે બંદૂકને રિકોઇલ કરવામાં પરિણમે છે. બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય. એક ખલાસી દ્વારા બોટમાંથી આગળ તરફ કૂદવાની સ્થિતિ પણ ત્રીજા નિયમનું જ ઉદાહરણ છે. જ્યારે ખલાસી આગળ તરફ કૂદે ત્યારે બોટ પર લાગતું પ્રતિક્રિયા બળ તેને પાછળ છે ખસેડે છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 9.4 કે બે બાળકોને ગરગડીવાળા પાટિયા પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઊભું રહેવાનું કહેવાનું છે. તેમને રેતીથી ભરેલો થેલો કે કોઈ બીજી ભારે વસ્તુ આપો કે થેલાને કેચ કરવાની રમત કરવાનું કહો. શું રેતીનો થેલો ફેંકવાને કારણે તે બંને તત્કાળ પ્રતિક્રિયા બળનો અનુભવ કરશે? તમે પાટિયાની ગરગડી પર સફેદ રેખા દોરો કે જેથી જ્યારે બંને બાળકો થેલાને ફેંકે ત્યારે બંને પાટિયામાંથી ગતિનું અવલોકન કરો. બંને બાળકોને કોઈ પાટિયા પર ઊભા રાખો તથા બીજા એક બાળકને બીજા પાટિયા પર ઊભો રાખો. અહીં તમે ગતિના બીજા નિયમનો અનુભવ કરો, કારણ કે આ સ્થિતિમાં એક જ બળ જુદો જુદો પ્રવેગ છે એ ઉત્પન્ન કરે છે. તો આ પ્રવૃત્તિમાં દર્શાવેલ પાટિયું 50 બાય 100 સેન્ટીમીટર આકારના 12 mm કે 18 મિલીમીટર જાડાઈના પ્લાયવુડ બોર્ડ અને બોલ બેરિંગ વ્હીલ દ્વારા બનાવી શકાય. અને સ્કેટબોર્ડ અહીં એટલું અસરકારક નહીં રહે કારણ કે તેના દ્વારા સુરેખ ગતિ કરવી મુશ્કેલ છે. હવે આપણે જોઈએ વેગમાનનું સંરક્ષણ. બરાબર છે. ચલો, ધારો કે બે વસ્તુ એ બી જેમના દળ એમ એ એમ બી છે. સુરેખ પથ એક જ દિશામાં યુ એ તથા યુ બી જેટલા અલગ અલગ વેગથી ગતિ કરે અને તેમની પર બીજા કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. ધારો કે યુ એ ગ્રેટર ધેન યુ બી અને બે દડા એકબીજા સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાય. ટી સમય સુધી ચાલતી અથડામણ દરમિયાન દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ એફ એ બી અને બી દ્વારા એ પર લાગતું એફ બી એ. ધારો કે અથડામણ બાદ એ અને બીના વેગ અનુક્રમે વી અને વી બી છે. બરાબર છે. તો સમીકરણ પરથી દડા એ અથડામણ પહેલાં અને વેગમાન અનુક્રમે એમ એ યુ એ એમ એ વી એ છે. અથડામણ દરમિયાન વેગમાં ફેરફારનો દર એમ એ બરાબર વી એ માઇનસ યુ અપોન ટી. તો એ જ રીતે અથડામણ દરમિયાન દડા બીનો પણ એ રીતે થશે. તો ત્રીજા નિયમ અનુસાર એ દ્વારા બી પર લાગતું બળ એફ એ બી અને બી દ્વારા એ પર લાગતું બળ જે છે એ છે એફ બી એ. સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર. તો આ પરથી એમ એ
યુએ પ્લસ એમબી યુવી બરાબર એમ એ વીએ પ્લસ એમબી વીબી થશે. તો અથડામણ પહેલા દડા એ અને બીનું કુલ વેગમાન બાદ કુલ વેગમાન. તો સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જો દડાઓ પર કોઈ બાહ્ય બળ લાગતું ન હોય તો તેમનું કુલ વેગમાન બદલાતું નથી, એટલે કે તેનું સંરક્ષણ થાય. આ આદર્શ સંઘાતના પ્રયોગના પરિણામ સ્વરૂપ આપણે કહી શકીએ છીએ કે બે વસ્તુના અથડામણ પહેલાંના વેગમાનોનો સરવાળો અથડામણ બાદના વેગમાનોના સરવાળા જેટલો જ થાય, કે જેને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ. તો આ વિધાનને બીજી રીતે આ મુજબ પણ આપી શકાય કે અથડામણની ઘટનામાં બે વસ્તુઓનું કુલ વેગમાન અચળ રહે અને તેનું સંરક્ષણ થાય. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 9.5 કે એક મોટો ફુગ્ગો લો, તેને પૂરેપૂરો ફૂલાવો, તેના મુખને દોરી વડે બાંધો, સેલોટેપની મદદથી એક સ્ટ્રોને ફુગા પર ચીપકાવો. સ્ટ્રોમાંથી એક દોરી પસાર કરો કે જેનો છેડો તમારા હાથમાં પકડો, દિવાલ સાથે બાંધો, તમારા મિત્રને દોરીનો બીજો છેડો પકડવાનું કહો, દિવાલ પર બાંધો. આ ગોઠવણ આપણે આકૃતિમાં બતાવેલી છે. હવે તમારે શું કરવાનું છે કે ફુગાના મુખ પર બાંધેલ દોરી છે એ છોડો અને હવાને ફુગાના મુખમાંથી બહાર નીકળવા દો. સ્ટ્રો સાથેના ફુગાની ગતિનું તમારે અવલોકન કરવાનું છે, બરાબર. પછી છે પ્રવૃત્તિ 9.6 કે સારી ગુણવત્તા ધરાવતા કાચની બનેલી એક કસનળી લો, તેમાં થોડું પાણી અને એના મુખ પર બૂચ લગાવો. કસનળીને દોરીની મદદથી એને દિશામાં લટકાવો, બર્નરની મદદથી એને ગરમ કરો કે જ્યાં સુધી સંપૂર્ણ બાષ્પીભવન ન થાય ને બૂચ બહાર ન નીકળી જાય. આપણે જોઈ શકીએ કે કસનળી છે કે જે બૂચની ગતિની વિરુદ્ધ દિશામાં પાછળ તરફ ધકેલાય. હવે ઉદાહરણ જે 9.6 છે એ હોમવર્કમાં કરીને આવવાના છે. ન સમજાય તો તમે જ્યારે અહીંયા આવશો ત્યારે હું બધા ઉદાહરણ છે એ ફરીથી સમજાવીશ. ઉદાહરણ 9.7 પણ તમારે હોમવર્કમાં કરીને આવવાનું છે. 9.8 પણ હોમવર્કમાં કરીને આવવાના છે. અને જે પ્રશ્ન છે એ પણ બધું હોમવર્કમાં, બરાબર. જો બધા જે સમ છે હોમવર્કમાં કરીને આવજો. જો ના સમજાય તો હું તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે પાછું સમજાવીશ, બરાબર. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો, કે જેની અંદર આપણે 3 નિયમો વિશે ચર્ચા કરી, બરાબર છે. કેટલા? 3 નિયમો વિશે વાત કરી. તો હોમવર્કની અંદર જે પણ કંઈ પ્રશ્ન છે, જે પણ કંઈ સ્વાધીન આપણે જે રીતે મોકલીશ એ લખી નાખવાનું છે. તો જે દ્વિતીય સત્રનો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો કોર્સ કમ્પ્લીટ થાય છે, બરાબર છે. તો જે પણ કંઈ જેટલા પણ ચેપ્ટર છે એ બધાના સ્વાધ્યાય તમારી બુકમાં લખેલા હોવા જોઈએ. અને જે પણ રિવિઝન ચાલુ કરી દેજો, જે ના સમજાય એ મને પૂછી લેવાનું, બરાબર છે. તો હોમવર્કની અંદર બધા સમ, ઉદાહરણ અને પ્રશ્ન તમારે લખીને આવવાના રહેશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈ રિવિઝન હશે તો ફરી મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.